ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી મોડી રાત્રે પોતાની ભયજનક સપાટી નજીક વહેતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા વલસાડના કશ્મીરનગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા વહીવટીતંત્ર દ્વારા ત્યાંના લોકોને સાયરન વગાડી તથા લાઉડસ્પીકર ઉપર એનાઉન્સ કરી લોકોને એલર્ટ કરાયા હતા. નીચાણવાળા વિસ્તારના લોકોને પોતાનો જરૂરી સામાન લઈ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. તો મોડી રાત્રે ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા નીચાણવાળા વિસ્તારના લોકો દ્વારા પોતાનો જરૂરી સામાન ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં તમામ નદીઓની સપાટી ઉપર વહીવટીતંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડ શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટરવર્ક્સનું આપણું જે લેવલ છે એ 5 સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભૈરવીનું લેવલ છે એ પણ અપ ગયેલું હતું. એના કારણે એ 4 મીટર સુધી અપ ગયેલું હતું. એના કારણે સાવચેતીના પગલાં રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીરનગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પગલું ભર્યું છે. હાલ પાણી ઉતરી રહ્યા છે. 5માંથી 4 સ્ટેપ થયા છે, પરંતુ ભરતીના કારણે હજી પાણી સ્થગિત છે. એના કારણે આપણે સાવચેતીના પગલાં લઈ અને આ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે. અંદાજે 120થી 150 જેટલા લોકો હશે કે જેમને આપણે સ્થળાંતરિત કર્યા છે. આપણે રામલલા હોલ છે જે ત્યાં આગળ વ્યવસ્થા રાખી છે અને સવારમાં ચા નાસ્તો વગેરે કરાવશું આપણે.